હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વધારાનું રૂ હોય એમાંથી કંઈક અલગ જ બનાવવા જઈ રહ્યા છીએ. શું છે એ જાણવું હોય તો છેક સુધી વિડીયો જરૂરથી જોજો. એના માટે મેં 2 સર્કલ કટ કર્યા છે. એક 5 સેન્ટીમીટરનું છે, એક 3.5 સેન્ટીમીટરના છે. એવા બંનેના 2 કર્યા છે. અને ત્યાર પછી આવી રીતે રૂની પતલી શીટ બનાવી લેશું આપણે. અને ત્યાર પછી 5 સેન્ટીમીટરનું કાર્ડબોર્ડ રાખીને એને કટ કરી દઈશું. મિત્રો, આપણે ટેડી બિયર કે સોફ્ટ ટોયઝ કે એવું કંઈ નહીં કંઈક અલગ જ બનાવવા જઈ રહ્યા છીએ. તો છેક સુધી વિડીયો જરૂરથી જોજો, તમને જરૂરથી ગમશે. અને હા, વિડીયો સારો લાગે તો કમેન્ટ જરૂરથી કરજો. કમેન્ટ નથી કરતા તમે લોકો. આવી રીતે 5 સેન્ટીમીટરનું કટ કરીને પછી બંને બાજુ કાર્ડબોર્ડ રાખીને પ્રેસ કરી દઈશું, દબાવી દઈશું, જેથી કરીને રૂ સરસ શેપમાં આવી જાય. મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. ત્યાર પછી આપણે આવી રીતે કાપા મારીશું. હું જે રીતે કરું છું એવી જ રીતે તમારે કરવાનું રહેશે. એકદમ સરળ પદ્ધતિ છે અને તમને પણ સરસ રીતે આવડી જાય એવું જ છે. મિત્રો, રૂ તો બધાના ઘરમાં હોય જ, અને આ વસ્તુ કંઈક અલગ છે. તમે જરૂરથી ટ્રાય કરજો. બીજા ઘણા લોકો પણ પૂછશે કે આ તમે કઈ રીતે બનાવ્યું છે. એકદમ સરળ અને લાગે એકદમ યુનિક છે. મેં જનરલી આપણા ગુજરાતીઓના ઘરમાં આવું નથી જોયેલું, એટલે તમે જરૂરથી ટ્રાય કરજો. તો આવી રીતે આપણે એક સ્ટાર જેવું બનાવી દીધું છે, ફૂલ જેવું. ત્યાર પછી હજી એક સીટ લીધી છે, એ થોડી પતલી હતી એટલે ડબલ કરી દીધી છે. એને આપણે 3.5 સેન્ટીમીટરે કટ કરીશું. પાછું એના ઉપર પણ આપણે બીજું 3.5 સેન્ટીમીટરનું કાર્ડબોર્ડ રાખીને સરસ રીતે પ્રેસ કરી દઈશું, દબાવી દઈશું. અને ત્યાર પછી એને સરસ વધારાનું છે એને કટ કરી દઈશું, એટલે સરસ ગોળ આકાર આવી જાય. આને પણ આપણે ખાચા આવી રીતે કટ કરી દઈશું. પહેલામાં જે રીતે કર્યું છે એવી જ રીતે આમાં પણ આપણે સરસ રીતે નિરાતે મોટા મોટા ખાચા કરીને કટ કરી દઈશું, જેથી સરસ શેપ આવે. આવી જ રીતે આખામાં હું કટ કરી દઉં છું. તો આપણે નાના મોટા આવા 2 બનાવી લીધા છે. આવા જ ફ્રેન્ડ્સ આપણે મોટા 5 અને નાના 5 બનાવવાના છે. મિત્રો, આ વસ્તુ એકદમ યુનિક એટલે કે અલગ લાગે છે. તમે જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ ગમશે. ત્યાર પછી મેં એક મોટું લીધું છે. ત્યાર પછી એના ઉપર આપણે ગમ લગાવીને એના ઉપર એક નાનું સ્ટાર ફ્લાવર ચિપકાવીશું. અને એના ઉપર કોઈ પણ પેચ, સ્ટોન, મોતી કંઈ પણ આપણે લગાવી દઈશું. છેલ્લે કાંઈ ના હોય તો તમે કંકુનો ચાંદલો પણ કરી શકો છો એમાં, કારણ કે રૂની વસ્તુ છે તેમાં કંકુ જરૂરથી ચાલે. તો આવી જ રીતે હું 5 ને પણ નાના મોટા એવી રીતે જોઈન્ટ કરી દઈશ ગમ વડે. જો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો ચેનલને, અને વિડીયોને વધુને વધુ શેર કરજો, લાઇક પણ જરૂરથી કરજો. આવી જ રીતે આપણે 5 ને જોઈન્ટ કરી દીધા છે ફેવિકોલ વડે. હવે આપણે એક રિબિન લઈશું. જો ફ્રેન્ડ્સ તમારી પાસે રિબિન ન હોય તો તમે ઊનનો પણ યુઝ કરી શકો છો, પણ ઊનમાં તમારે નીચે એક કાર્ડબોર્ડનું ગોળ કરીને ચોંટાડવાનું રહેશે, જેથી કરીને તે સરખી રીતે ચોંટી જાય. હવે હું વચ્ચોવચ સ્ટેપલરથી પિન લગાવી દઈશ. સ્ટેપલર ના હોય તો સોય દોરા વડે પણ તમે કરી શકો છો. તો આવી રીતે વી બનાવી દઈશું. અને ત્યાર પછી આપણે એમાં જે પેચ બનાવ્યા છે રૂના એ લગાવી દઈશું.
થોડા થોડા અંતરે ગમ લગાવીને પેચ ચોંટાડી દઈશું. તો આપણે આવી રીતે પેચ ચોંટાડી દઈશું ફેવિકોલની મદદથી. હવે આપણે વચ્ચે વચ્ચે જ્યાં જગ્યા રાખી છે ત્યાં પણ સ્ટોન લગાવી દઈશું. તમે મોતી લગાવી શકો છો કે બીજું કાંઈ પણ લગાવી શકો છો અથવા પ્લેન પણ રાખી શકો છો. આવી રીતે વચ્ચે વચ્ચે ફેવિકોલ લગાવીને આપણે ત્યાં પણ સ્ટોન લગાવી દઈશું. મિત્રો આપણો ભગવાનનો હાર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે અને લાગે પણ ખૂબ જ સુંદર છે. તમે છે કે છેલ્લે જરૂરથી જોજો. મેં ભગવાનને પણ લગાવેલો છે હાર, ખૂબ સરસ લાગે છે. તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.